આપણે બનાવીશું આલુ મેથી પકોડા. એના માટે આપણે મેથી ઝીણી સમારી લીધી છે, બટાકાને ઝીણું છીણી લીધું છે, ધાણા છે આખા અને આખા મરી છે, ખાંડ છે, ગરમ મસાલો, મીઠું, લીલા મરચાં સમારેલા, લીંબુનો રસ અને ગરમ મસાલો અને ખારો છે આપણે ચાળી લીધેલો છે. તે આપણે 1.5 કપ લઈશું. આ અડધા કપવાળું માપ છે, તો આપણે 3 લઈશું એટલે 1.5 કપ થશે. આપણે લોટ છે ઘંટીમાં ચણાનો. તો સૌપ્રથમ આપણે મેથીમાં ચણાનો લોટ આપણે મિક્સ કરવાનો છે. તો ચણાનો લોટ આવી રીતે મિક્સ કરતા જવાનું છે અને પાણી એડ કરતા જવાનું છે. આપણે ખીરું તૈયાર કરી રહ્યા છે પકોડા માટેનું. તો આ રીતે આપણે ખીરું બનાવવાનું છે. પાણી ઉમેરતા જવાનું છે ધીમે ધીમે. બરાબર મિક્સ કરવાનું છે. જરૂરિયાત મુજબ જ પાણી ઉમેરવાનું છે. ખીરું બહુ ઢીલું પડી ના જવું જોઈએ અને બહુ કઠણ પણ ના રહેવું જોઈએ. ભજીયા આપણે ઉતારી શકાય એ ટાઈપનું આપણે ખીરું તૈયાર કરવાનું છે. હવે આપણે આખા ધાણા અને મરિયા નાખીશું, લીલા મરચાં, ખાંડ, ગરમ મસાલો નાખ્યો, ધાણા જીરું, મીઠું આપણે જરૂર પ્રમાણે લઈશું. આટલું મીઠું જોઈશે આપણે. હવે આ બધું આપણે મસાલો જે એડ કર્યો એ ખીરામાં બરાબર મિક્સ કરવાનો છે. આપણે તેલને ગરમ કરવા પણ મૂકી દઈશું જેથી તેનું તાપમાન આવી જાય. હવે આ ખીરામાં આ રીતે આપણે ખારો નાખીશું. એમાં ખારો ઉમેરવાનો છે. ખારો કેમ ઉમેરવાનો છે? પોચા બને એટલા માટે. અને એની ઉપર આપણે લીંબુનો રસ નાખીશું. ખારાની ઉપર લીંબુનો રસ આવી રીતે ઉમેરી દેવાનો છે. પછી બધું જ બરાબર મિક્સ કરવાનું છે. આપણે બટેકાને હાલમાં ઉમેરવાના નથી. આ બધું બરાબર મિશ્રણ થઈ જાય પછી આપણે બટેકાને ઉમેરીશું. હવે આ રીતે બધું બરાબર મિક્સ કરવાનું છે. હવે આપણે આમાં જે તેલ ગરમ થઈ રહ્યું છે એમાંથી 1 ડોકલી તેલ ખીરામાં ઉમેરવાનું છે. તો આવું કરવાથી શું થશે? પોચા થાય, ભજીયા પોચા થાય. બરાબર છે. ભજીયાને સોફ્ટ બનાવવા માટેની આ એક ટ્રીક છે. ખારો અને લીંબુનો રસ તો આપણે ઉમેર્યો જ છે, સાથે સાથે આપણે થોડું ગરમ તેલ પણ અમે ઉમેરી દેવાનું છે. હવે આપણે આ છીણ બટેકાને નાખી દઈશું. બટેકાની છીણ નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈશું. બટેકા કાચા ના રહે ને એના માટે આપણે ચોરસ ટુકડા કરવાની બદલે આવી રીતે છીણ કરી છે એટલે બરાબર મિક્સ થાય અને મસ્ત ભજીયા ઉતરે. તો આ મિક્સ કર્યા પછી આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ભજીયા ઉતારીશું. તો આ રીતે આપણે આલુ મેથીના પકોડા તરી રહ્યા છે. તેલનું ફૂલ ટેમ્પરેચર આવી જાય એટલે આપણે તરત જ આવી રીતે તરવા મૂકવાના છે. એનો થોડો કલર ચેન્જ થશે એટલે આપણે પકોડાને કાઢી નાખીશું. જો આ કઈ રીતે ઓટોમેટિક પલટાઈ જશે. આ ઓટોમેટિક પલટાઈ જાય એના માટે આપણે છે ને થોડી સ્પેસ રાખવાની બધા પકોડા વચ્ચે, તો એની જાતે ફરી જાય. હવે આપણામાં જગ્યા ઓછી છે તો આપણે છે ને ઝારાની મદદથી આપણે ઉલટાવી દઈશું અને બીજી સાઈડ પણ તરીશું. થોડી મોટી લેવી પડે, તેલ વધારે લેવું પડે અને પકોડામાં વચ્ચે જગ્યા રાખવી પડે તો એની જાતે જ ચારે દિશામાં તરાઈ જાય. નહીં તો પછી આવી રીતે આપણે મેન્યુઅલી ગોળ ફેરવી દેવાના. તો આપણા પકોડા તૈયાર થઈ જાય તરાઈને એટલે આપણે બહાર કાઢી દઈશું. પકોડા આવા કલર ચેન્જ થઈ ગયો છે, લાલ જેવા થઈ ગયા છે. હવે આપણે કાઢી નાખીશું. આલુ મેથી પકોડા તૈયાર છે. બટેકાની છીણ નાખવાથી મેથીના પકોડા બહુ સરસ ટેસ્ટી અને પોચા અને જાળીદાર બને છે. તો આવી જ
સરસ રેસીપી નિહાળવા માટે અમારી ચેનલ ધ ભાવસાર કિચન સાથે જોડાયેલા રહો. વિડીયો ગમે તેઓ લાઈક કરો, કોમેન્ટ કરો.